ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 1 ચિત્તાઝ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુમાં આગળ અભ્યાસ કરીશું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ઈદી નામનો એક આળસુ શિકારી હોય છે અને તે માદા ચિત્તાના 2 નાના બચ્ચાને પોતાના સ્વાર્થ માટે પકડીને એક મોટા ટોપલા નીચે સંતાડી દે છે. જ્યારે માતા ચિત્તા પાછી આવે છે ત્યારે તે પોતાના બચ્ચાને શોધી શકતી નથી અને બચ્ચા ન જડવાથી તે રડે છે. અને ત્યાર પછી આપણે આપણો આગળનો યુનિટની ચર્ચા કરીએ. She cried and cried until her tears made dark stain down her cheek. She cried એટલે કે cried એટલે રડવું. ક્રાયનું ભૂતકાળ થાય cried. તો ટીયર્સ એટલે આંસુ. ડાર્ક એટલે કાળા. અને સ્ટ્રેઇન STAINS સ્ટેઇન એટલે ડાઘ. ડાઉન હર ચીક એટલે ગાલ. તો તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેમણે રડ્યા જ કર્યું. અહીં પિક્ચરમાં આપણને તેની આંખોની નીચે જે કાળા કલરની આંખો 2 લાઈન દેખાય છે તે એ ડાઘ જ છે. ત્યારબાદ આગળ શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ સુધી, સ્ટીલ એટલે હજુ સુધી, અને વીપિંગ WEEPING વીપિંગ એટલે રડવું, બરાબર. તે હજુ સુધી પણ રડતી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. એટ નાઇટ the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. At night એટલે રાત્રે. મધર ચિત્તા એટલે કે માતા ચિત્તા એટલું લાઉડલી એટલે ઉતાવળા અવાજે, એટલું મોટેથી રડતી હતી કે તે ગામમાં રહેતા વાઇઝ વાઇઝ એટલે સમજદાર, ડાયું. તો એક ડાહ્યા અથવા તો સમજદાર માણસે તેનો અવાજ, રડવાનો અવાજ સાંભળ્યો. તો રાત્રે માતા ચિત્તા એટલું મોટેથી રડતી હતી કે ગામમાં રહેતા એક સમજદાર માણસે તે રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. The old man, old એટલે ઘરડું, વૃદ્ધ. તો ઘરડા અથવા તો વૃદ્ધ માણસને અંડરસ્ટૂડ એટલે સમજાઈ જવું. અને અન્ડરસ્ટેન્ડ એ એનું મૂળ રૂપ છે. UNDERSTAND અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એનું ભૂતકાળ થાય અંડરસ્ટૂડ એટલે કે સમજાઈ જવું. વોટ હેડ હેપન્ડ એટલે બાબત. તો ઘરડા માણસની જે બાબત હતી તે સમજાઈ ગઈ. He immediately took his strong club and came out of his hut. He એટલે તે, એટલે કે જે ઘરડો માણસ હતો તે. ઇમિડિયેટલી એટલે તરત જ. TOOK ટૂક એટલે લીધું. એનું મૂળ રૂપ થાય ટેક એટલે લેવું. એનું ભૂતકાળ છે આ. હિઝ સ્ટ્રોંગ ક્લબ. સ્ટ્રોંગ એટલે મજબૂત અને ક્લબ એટલે લાકડી અથવા તો ડાંગ.
તો એણે તરત જ પોતાની મજબૂત લાકડી લીધી અને કેમ આઉટ એટલે બહાર આવવું, ઓફ હિઝ હટ, હટ એટલે ઝૂંપડી, અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Shanno, was very wise. This old man, આ જે માણસ બહાર આવ્યો હતો તો આ વૃદ્ધ માણસ, એનું નામ હતું શન્નો વોઝ વેરી વાઇઝ એટલે સમજદાર. તે ખૂબ જ સમજદાર હતો. તો આ વૃદ્ધ માણસ શન્નો ખૂબ જ સમજદાર હતો. He loved animals and knew all about them. તો he loved animals એટલે શું થાય? પ્રાણીઓ. તો તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. એન્ડ ન્યૂ KNEW એટલે જાણતો હતો. એનું મૂળ રૂપ થાય ટુ નો એટલે કે જાણવું, અને તેમના વિશે બધું જાણતો હતો. શન્નો નામનો જે વ્યક્તિ હતો તેની વાત છે આ. When Shanno found out the hidden cups, he knew that it was Edie's wicked idea. When એટલે જ્યારે શન્નો ફાઉન્ડ એટલે કે શોધી કાઢવું. ફાઇન્ડનું ભૂતકાળ થાય ફાઉન્ડ. તો જ્યારે શન્નોએ આ હિડન હિડન એટલે કે સંતાડેલા, આ એનું ભૂતકૃદંત આપેલું છે. એનું મૂળ રૂપ થાય હાઈડ એટલે સંતાડવું. તો જ્યારે શન્નોએ આ સંતાડેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે હી ન્યૂ એટલે કે તે સમજી ગયો that is what Edie's wicked idea. wicked 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 એટલે દુષ્ટ, અને આઈડિયા એટલે વિચાર. ત્યારે તે સમજી ગયો કે આ દુષ્ટ કામ ઈદીનું જ હતું. નેક્સ્ટ પેજ. He got angry with Edie. ગોટ એંગ્રી એટલે ગુસ્સે થવું. તો તે ઈદી ઉપર ખૂબ જ ગુસ્સે થયો હતો. He rushed to the hut and shouted. એ અહીંયા એનું મૂળ રૂપ થાય ટુ રશ, RUSH એટલે કે ઘસી જવું. અહીંયા એનું ભૂતકાળ આપેલું છે. ટુ ધ હટ એટલે ઝૂંપડી, એન્ડ શાઉટેડ એટલે બૂમો પાડવી. આ પણ અહીં શાઉટનું ભૂતકાળ થાય શાઉટેડ. તો તેની ઝૂંપડી ઉપર દોડી ગયો અને બૂમો પાડી. શું બૂમો પાડી? આઈ હેટ યુ ઈદી. તો આઈ હેટ યુ એટલે HATE હેટ એટલે ધિક્કારવું. તો ઈદી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ because you are lazy and wicked too. એવરીબડી એટલે બધા જ, દરેક. ઓફ અવર ટ્રાઇબ એટલે જાતિ અથવા તો જમાત. તો એવરીબડી એટલે કે આપણી જાતિના દરેક જણ વિલ હેટ યુ બધા તને ધિક્કારશે, કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. લેઝી LAZY લેઝી એટલે આળસુ, અને વિકીડ એટલે દુષ્ટ, કારણ કે
તો આળસુ તો છે જ, પણ દુષ્ટ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. ત્યાર પછી આગળ શનો શું બોલે છે? વી નો એટલે જાણવું. તો આપણે જાણીએ છીએ કે હન્ટર એટલે શિકારી. તો આપણે જાણીએ છીએ કે શિકારીએ મસ્ટ હન્ટ એટલે અહીં ટુ હન્ટ એટલે શિકાર કરવો. વિથ હિઝ ઓન ઓન એટલે પોતાની. સ્ટ્રેન્જ સ્ટ્રેન્જ એટલે તાકાત, શક્તિ. એન્ડ સ્કિલ સ્કિલ એટલે આવડત, કૌશલ્ય. તો આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. બટ યુ આર એ લેઝી હન્ટર. બટ એટલે પણ, યુ આર એ લેઝી હન્ટર, પણ તું આળસુ શિકારી છે. યુ આર એ થીફ થીફ એટલે ચોર. તો તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તો તે આપણી જાતિના, ટ્રાઇબ એટલે જમાત અથવા તો જાતિ. તો તે આપણી જાતિના રૂલ્સ રૂલ્સ એટલે નિયમો. બ્રોકન એટલે ભંગ કર્યો અથવા તો તોડી નાખવા. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તો ટ્રાઇબ એટલે જાતિ, ડિસઓનર એટલે અપમાન અથવા તો બદનામી. હોલ હોલ એટલે આખી. તો તે આપણી આખી જાતિને બદનામ કરી છે અથવા તો અપમાનિત કરી છે. નેક્સ્ટ પેરેગ્રાફ. All the members of hunter tribe got together. All the members એટલે સભ્યો. ઓફ હન્ટર ટ્રાઇબ એટલે કે આ જે શિકારી જાતિના. ગોટ ટુગેધર એટલે કે ભેગા થવું. તો શિકારી જાતિના બધા સભ્યો ભેગા થયા. They decided to drive away Idi from their village forever. They decided એટલે કે તેમણે ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. ટુ ડિસાઇડનું ભૂતકાળ થાય ડિસાઇડેડ. ટુ ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું, કાઢી મૂકવું. એટલે કે ઈદીને ફ્રોમ ધેર વિલેજ ફોરેવર એટલે કાયમ માટે, હંમેશા માટે. તો તેમણે ઈદીને કાયમને માટે પોતાના ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. શનો took the cubs on his shoulders and returned them to their mother. શનોએ ટેકનું ભૂતકાળ થાય ટૂક. ધ કબ્સ તો શનોએ બચ્ચાને પોતાના હિઝ શોલ્ડર્સ એટલે ખભા પર લીધા. એન્ડ રિટર્ન્ડ એટલે કે પાછું આપવું. ધેમ ટુ ધેર મધર અને તેમની માતા પાસે પહોંચતા કર્યા. He saw that the long weeping of the mother cheetah had strained her face forever. He saw એટલે સન્નોએ જોયું. તો તેણે જોયું કે લોંગ વીપિંગ એટલે રડવું, રુદન કરવું.
તો તેને જોયું કે લોંગ એટલે ખૂબ લાંબા સમય સુધી રડવાથી મધર ચિત્તા માતા ચિત્તાના હેડ સ્ટ્રેન ઓન હર ફેસ. સ્ટ્રેન એટલે ડાઘ, કાળા ડાઘ પડી ગયા હતા. માતા ચિત્તાના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. તો આવી સરસ મજાની આપણે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા જોઈ. હવે કેટલીક બાબતો કે જે ચિત્તા વિશે આપણને કેટલીક હકીકતો પણ છે જે આપણે આ પાઠની અંદર જોવાની છે. તો ટાઇટલ છે ફેક્ટ્સ એબાઉટ ધ ચિત્તા. ફેક્ટ્સ એટલે હકીકત. તો ચિત્તા વિશેની હકીકત. તો ફર્સ્ટ છે હાઇટ. હાઇટ એટલે ઊંચાઈ. તો 100 સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર. વેઇટ. વેઇટ એટલે વજન. વેઇટ 65 kg એટલે કે એનું વજન 65 કિલોગ્રામ જેટલું હોય છે. વેઇટ એટ બર્થ. વેઇટ એટ બર્થ એટલે જન્મ સમયનું વજન 300 ગ્રામ્સ. તો જન્મ સમયે આ ચિત્તાનું જે હોય છે તેનું વજન 300 ગ્રામ જેટલું હોય છે. એજ ઓફ મેચ્યુરિટી. એજ એટલે ઉંમર અને મેચ્યુરિટી એટલે પરિપક્વતા, પુખ્તતા. તો પુખ્ત થવાની ઉંમર 2 years એટલે કે 2 વર્ષ. એટલે કે ચિત્તાનું જે બચ્ચું હોય 2 વર્ષમાં પરિપક્વ થાય છે. ત્યારબાદ આઇડેન્ટિફિકેશન. આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ. The cheetah has a lighter body and legs longer than the leopards. તો the cheetah has a lighter. લાઇટર એટલે હલકું. બોડી એટલે કે ચિત્તાનું શરીર હલકું હોય છે. અને લેગ્સ એટલે પગ. લોંગર ધેન ધ લેપર્ડ્સ અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopards had clusters of spots. It has isolated. વિદ્યાર્થી મિત્રો, જે આ સ્પેલિંગ છે અંડરલાઇન કરાયેલા એ તમારે ધ્યાન રાખવાની છે અને તૈયાર પણ કરવાના છે. તો આઇસોલેટેડ એટલે છૂટાછવાયા. બ્લેક સ્પોટ. બ્લેક સ્પોટ એટલે કાળા ધબ્બા અથવા તો કાળા ડાઘ હોય છે. તો તેને ચિત્તાને છૂટાછવાયા કાળા ડાઘ હોય છે. વેરેસ જ્યારે કે ધ લેપર્ડ. લેપર્ડ એટલે દીપડો. હેઝ ક્લસ્ટર. ક્લસ્ટર એટલે ઝુમખું. ઓફ સ્પોટ એટલે કે દીપડાને ડાઘના ઝુમખા હોય છે. જુઓ, નીચે 2 ચિત્રો આપેલા છે. પહેલું ચિત્ર છે તે ચિત્તાનું છે અને બાજુનું જે ચિત્ર છે તે દીપડાનું છે. તો જે સ્પોટ આપેલા છે શરીર ઉપર જે ડાઘ કાળા દેખાય છે, તો જે પહેલું ચિત્ર છે તે ચિત્તાનામાં છૂટાછવાયા છે. જ્યારે બાજુનું જે ચિત્ર છે તે દીપડાનું છે અને તેના એક ઝુમખું છે. 4-5 ઝુમખા કાળા ડાઘ ભેગા થઈને એક ઝુમખું બને છે. તો આ બંનેનો ડિફરન્ટ છે. આગળનો પોઈન્ટ જોઈએ તો હેબિટેટ. હેબિટેટ એટલે રહેઠાણ, નિવાસસ્થાન. ચિત્તાસ યુઝવલી લીવ ઇન અ ઓપન ફોરેસ્ટ્સ. તો ચિત્તા સામાન્ય રીતે, યુઝવલી એટલે સામાન્ય રીતે, લાઈવ એટલે રહેવું, ઓપન એટલે ખુલ્લા અને ફોરેસ્ટ એટલે જંગલ. તો ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa.
પ્રેઝન્ટલી એટલે અત્યારે. તો અત્યારે તેઓ ફાઉન્ડ મેઇનલી એટલે મુખ્યત્વે, અને ફાઇન્ડનું ભૂતકાળ થાય ફાઉન્ડ. તો અત્યારે તેઓ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. તો વી હેવ એટલે આપણે એટલે કે ભારતમાં પણ ઘણા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર્સ એરાઉન્ડ 1950. પણ લાસ્ટ એટલે છેલ્લા ચિત્તાને શૂટ કરવું એટલે ગોળી મારવી. તો છેલ્લા ચિત્તાને ક્યારે મારી હતી? 1950ની અંદર. ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ કોને મારી હતી? હન્ટરો એટલે શિકારીઓએ ગોળી મારેલી. નેક્સ્ટ, હેબિટ્સ એટલે ટેવ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. હવે ચિત્તા વિશેની કેટલીક ટેવોની વાત છે. તો તે ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી. તો ઓન ધ અર્થ એટલે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. ટોપ સ્પીડ એટલે કે વધારેમાં વધારે જે ઝડપ રહી તે ગતિ હોય તે કલાક એટલે કે 1 કલાકના 100 કિલોમીટરની ગતિ હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. બટ એટલે પણ. ઇટ કેન મેન્ટેન કરવું એટલે જાળવી રાખવું. પણ જે આટલી સ્પીડ એટલે ગતિ ઓનલી ફોર એ વેરી શોર્ટ એટલે થોડા સમય માટે, અને ડિસ્ટન્સ એટલે થોડાક અંતર માટે. પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે તે જાળવી શકે છે. ત્યારબાદ સમટાઈમ્સ ઇટ કેન ટેક એ લીપ એઝ લોંગ એઝ 25 meters. સમટાઈમ્સ એટલે કોઈકવાર તે આશરે 25 મીટર એટલે 25 મીટર જેટલો લોંગ એટલે લાંબો, અને LEAP લીપ એટલે કૂદકો મારી શકે છે. એટલે કે કોઈકવાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ creeps silently behind the prey and then leaps up to catch it. અહીં તે એટલે કે ચિત્તો ક્રીપ એટલે કે સરકવું, એનું ભૂતકાળ થાય ક્રેપ્ટ CREPT. ત્યારબાદ સાયલેન્ટલી એટલે શાંતિથી ચૂપચાપ. બિહાઇન્ડ એટલે પાછળ. ધ પ્રે PREY એટલે શિકાર. એન્ડ ધેન લીપ્સ અપ ટુ ધ કેચ ઇટ એટલે કે શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા માટે કૂદકો મારે છે. ધે ડુ નોટ પ્રિઝર્વ ધેર પ્રે એટલે કે તેઓ તેનો શિકાર પ્રિઝર્વ એટલે સાચવી રાખતો નથી. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. ધીસ એટલે કે આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય
છે. આના કારણે કે તે પોતાનો શિકાર સાચવી રાખતા નથી એટલા માટે. કોશિશ એટલે ને કારણે. ધે આર સોલિટરી ક્રીચર્સ. હવે ચિત્તા, ધે એટલે ચિત્તા, સોલિટરી એટલે એકલવાયા, અને ક્રીચર CREATURE એટલે પ્રાણી. તો તેઓ એકલવાયુ પ્રાણી છે. ધે ડુ નોટ લાઇવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ્સ. તો તે ગ્રુપ એટલે સમૂહ, અને હર્ડ એટલે ટોળું, અને લાઈવ એટલે રહેવું. તે સમૂહ અથવા ટોળામાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. એટલે કે સેપરેટ SEPARATES, સેપરેટ એટલે વિખૂટું પડવું, જુદું થવું. તો બચ્ચા ક્યારે વિખૂટા પડે? મેચ્યોર એટલે પરિપક્વ. બચ્ચા પરિપક્વ થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ પાઠ ઘરે 2-3 વખત વાંચવાનો દરેકે.